ધોળકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેતપાકની થયેલ નુકસાન સંદર્ભે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની મામલતદાર સમક્ષ રજૂઆત કરવા આજરોજ તારીખ 3/11/2025 સોમવારે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, ઉપપ્રમુખ જશુભાઈ સોલંકી, ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, ધોળકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ મકવાણા સહિત ધોળકા શહેર અને ધોળકા તાલુકાના કોંગ્રેસના આગેવાનો તળપદા બોર્ડિંગ, ધોળકા ખાતે એકઠા થયા હતા. ત્યાંથી ધોળકા તાલુકા સેવા સદન ખાતે આવેલી મામલતદાર કચેરીમાં રેલી સ્વરૂપે જવા નીકળ્યા હતા. હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ધોળકા મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા, જ્યાં ઉપસ્થિત ધોળકાના નાયબ મામલતદાર મહેસૂલ નરેન્દ્રસિંહ બારડને કોંગ્રેસના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીદ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતો પાક ધિરાણ ભરી શકે તેવી સ્થિતિ નથી. શિયાળુ વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવા માટે પણ રૂપિયા ખેડૂતો પાસે નથી. ત્યારે રાજ્ય સરકારે જેમ યુપીએ સરકારે ખેડૂતોના 78,000 કરોડના દેવા માફ કર્યા હતા, તેવી રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે. વર્ષ 2020થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે. જ્યારે આખા ભારતમાં આ યોજના ચાલુ છે, તો ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે. ખેડૂતોને રાસાયણિક ખાતરનું વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દરેક તાલુકા જિલ્લાની અંદર આવેદનપત્ર આપવાના છે. ત્યારે તાજેતરમાં જે ગુજરાતની અંદર નવેમ્બર પછી વરસાદ હોતો નથી, ત્યારે આ વખતે ઓક્ટોબર મહિનાની અંદર અતિ ભારે વરસાદ થયેલ છે અને સૌરાષ્ટ્રની અંદર 15 ઇંચ, જ્યારે ધોળકા તાલુકા હોય, ધંધુકા હોય કે ગુજરાત અમદાવાદ જિલ્લાના કોઈપણ તાલુકાની અંદર સરેરાશ 3 ઇંચ જેવો વરસાદ પડેલ છે. ત્યારે ખેડૂતો ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારને અમે આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ અને ખેડૂતોને આર્થિક મદદ પણ કરવી જોઈએ, જેથી ખેડૂતો પગભર થઈ શકે.